મારું એવું સપનું હતું કે એક સરસ મસ્ત મકાન બનાવવું છે, એકદમ મારી પસંદગીનું. મારે જે રીતનો ટેસ્ટ જોઈતો હતો એ મને મળતો નહોતો. મેં ઓનલાઈન પણ ખૂબ જ સર્ચ કર્યું હતું. જય શ્રી કૃષ્ણ. મારું નામ નરેશ સોની છે. મેં ખૂબ આર્કિટેક્ટને બધી રીતે ખૂબ તપાસ કરી. મારે જે રીતનું ડિઝાઇનિંગ જોઈતું હતું, મારે જે રીતનું મારું ડ્રીમ હતું, જે સપનું હતું કે મેં આ રીતનું જોઈએ છે. એક સમયે ટ્રાયો ડિઝાઇનનું એનું પેજ મને મળ્યું, તો એની અંદર ડિઝાઇનો થોડી સારી હતી. પછી મેં પેજ ઓપન કરીને એની ડિઝાઇનો બધી ચેક કરી, તો મને જે રીતનું પસંદગી હતું, મારી પસંદગીનું, એ રીતનું મને થોડી ડિઝાઇન મને મળી. એની અંદર પછી મેં એનો કોન્ટેક્ટ નંબર લખેલો, તો એ કોન્ટેક્ટ નંબર લીધો અંદરથી. પછી એમને મેં કોલ કર્યો, દીપેશભાઈને. તો મને જેમની સાથે વાત કરી પણ મને એવું અંદરથી એવું ફીલ થયું કે વ્યક્તિ એકદમ પ્રોપર જ છે. કોઈ જાતની ચીટિંગ કે કોઈ રીતનું કોઈ એવું એમનું વાતચીત કરવાની બધી અમને ખૂબ સરસ લાગી. એમનું કામ પણ બેસ્ટ જ. અમને એવું લાગ્યું કે ના, આમનું કામ સારું જ હશે. પછી અમે બધી મારી જે રિક્વાયરમેન્ટ હતી એ બધી એમને સમજાવી, અમને બધું સમજાવ્યું, પ્રોપર એમને ગાઈડ કર્યા અમને. તો ડિઝાઇન કઈ જગ્યાએ શું કરવું, આ કરવું, બધું સમજાવ્યું. ને પછી અમારું બધું ડન થઈ ગયું. પછી એમને બધી કીધું ડિઝાઇનો મૂકીશું. પછી એમને ડિઝાઇનો બધી મોકલવાનું ચાલુ કર્યું. એમ કરતાં સમય થયો, બધી રીતે સરસ રીતે ટ્રાયો ડિઝાઇનો એમને ખૂબ જ સરસ રીતે આમ બધી ડિઝાઇન કમ્પ્લીટ અપ ટુ ડેટ કરી આપી. અમને એની ડિઝાઇનથી ખૂબ જ સંતોષ થયો. પછી મિસ્ત્રી કામ અમારું કામકાજ ચાલુ થયું. મિસ્ત્રી કામની અંદર પણ જ્યારે અમારે સપોર્ટ એમનો જોઈતો હતો, કોઈ પૂછવું હતું, કઈ વસ્તુ જરૂર, જ્યારે પણ અમને જરૂર પડતી, તો દીપેશભાઈ, ચંદ્રેશભાઈ, એમની આખી ટીમ એમને ખૂબ જ સરસ રીતે ગાઈડ કરતા. જ્યારે પણ એવું નહીં કે ભાઈ એક દિવસ પછી કરશું, 2 દિવસ પછી કરશું, ટાઈમ નથી. અને લાસ્ટ ફાઇનલમાં જ્યારે પણ એ મકાન સરસ બની ગયું, તો જે 3D વર્કની અંદર જે પણ પ્લાન હતો અને એવું સેમ ટુ સેમ જ ઓરિજિનલની અંદર કોઈ એવું આપણને એવું લાગે નહીં કે 3D પ્લાનમાં કંઈક દેખાતું હતું અલગ અને બની ગયું કંઈક અલગ. એવું કંઈ પણ એવું અમને ના લાગ્યું. બન્યા પછી એકદમ મને એવું થયું કે ના, ખૂબ જ સરસ કામકાજ એમનું સારું છે. મને મારા રૂમમાં ખૂબ જ રહેવું ગમે છે, કારણ કે તેની એક ડિઝાઇન ખૂબ જ સુંદર અને સરસ છે. મારે એક બીજી પણ સાઈડ ચાલુ છે, ઓફિસની કામકાજ ચાલુ છે. તો એમાં પણ મેં એમને કોલ કર્યો કે મારે એક તમારું બીજું પણ કામ છે, મને એક ઓફિસની પણ સરસ ડિઝાઇન તમે બનાવી આપો. તો મારું ઓફિસનું પણ કામકાજ મેં એમને આપ્યું. તો હું પણ લોકોને સજેસ્ટ કરું છું કે ના, તમે ત્યાં એક વખત વાતચીત કરી જુઓ અને તમે કામ આપશો તો તમને એવું નહીં થાય કે ના, આપણે આમ પસ્તાયા કે આમ મજા ના આવી. તમને પૂરેપૂરો આમ સંતોષ મળશે.